સમરો તુને સદા આ જગતમાં જાળ ધરે આહ્યો તારો છે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા આ બધા બાળક ભેગા ના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખી જય હોનલના તારો ધ્રુવ થઈ અને તગ તગી માં તું મધ સાગર ની માય અમાણા જહાજ ના ફળજા ખબર રાખે માં ખોડલી જય રાણા જય વાછરા જય સોલંકી સરદાર પણ જય જય દાડા કરણ તું અમારો જય જય જગન્નાથા તો ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કધો ડરો ચરણ તો દેખે અસુર ભાગ્યો ગવધો આદ શક્તિ ના પડે રૂપવા હિયર મનતા ખાળ રગત ખળહળે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય 8-10 હાથી અન ભ્રખે મેઘ ભૂને શરીર કવિ જોડ પાણગી સર કહે કૂદો ઉદો આશાપુરી માઉદો ઉદો આશાપુરા તોય પ્રૌઢ સિંધુ પર ઝૂકતી પશ્ચિમે મધ્ય માંગે શિયાની અટારી अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अन गरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु दीकरी वडी तन धन गोधन सौराष्ट्र धरणी एमा तन तन गोधन हालार धरणी आ धराना माढुड़ा केवा छे रसिक हैड़ा है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम भीना ए पाणी ज्या आकरा मृदनी मूछना ललित लावण ज्या सुंदरीना सजल घनराज मां जबुगती वीजળી एवी आया क्या घूंघटे मलगती लाज रमनी भारती धरानी वंदु तनिया वडी तन धन गोधन सौराष्ट्र धरणी एमा तन धन गोधन हालार धरणी एवी नवा गाम અને કટારિયા દાદાવીર વસરાજ એમને આ ધીંગી તરા આટલી બધી સંખ્યામાં આપ બધા જ્યારે આવ્યા છો બહુ સરસ રીતે બેને દાદાવીર વસરાજની અને ભગવતીની વંદના કરી ગીતાબેને હજી અસ્મિતાબેન પણ છે રૂડા લોકગીતો ભજનો આપણા જે ઢાળ છે એ બધાએ અમે આનંદ કરાવશું પણ મારી સામે દરબારો બેઠા છે મારી સામે ચારણો બેઠા છે મારી સામે રબારી ભાઈઓ બેઠા છે મારી સામે ઇતર સમાજ બેઠો છે અને ચારણ તરીકે જ્યારે એક સોલંકી વસરાજના સાનિધ્યમાં આવ્યો છું ત્યારે અહીંયા માયકાંગલી વાતો કોઈ દી હોય નહીં માયકાંગલા ગીતો કોઈ દી હોય નહીં ત્રણ જેમ લંગરા બંધ નાખે તરોડ ગન મધ જરા કંદ નાખે શું આ ધરતીના મહાપુરુષો સાહેબ અને એમાં એક ક્ષત્રિયોને જવું ત્યારે મારે કાં તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા હમણાં આવ્યો ત્યારે મને બે દરબારો કહેતા હતા મને કે કવિરાજ દરબારનું થોડુંક બોલજો અરે મેં કીધું થોડુંક નહીં ક્યાં કરો છો ઓરિસ્સામાં જઈને પ્રોગ્રામ દેવા તોય તમારી જ લઈને બેઠા હોય બીજી કરતા જ નથી એની વાતો ક્યાં છે અને અમને સાંભળવા વાળો આ વર્ગ મળી જાય છે હા જગદીશભાઈ બારોટે અને
બહુ સરસ રીતે બારોટદેવ સંચાલન કરે છે, વિદ્વાન છે, એક એક દુઆ ઉપર ઘણું બોલી શકે. આ તો એની કૃપા કહેવાય કે અમને તરત આપી દે છે. એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો એમ. એક દુઆ ઉપર કલાક બોલી શકે. વાહ. એટલે અમે બધા તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ, પણ વસરાજના સાનિધ્યમાં મેળા હોય અને આવો અડાભીટ ડાયરો બેઠો હોય ને અહીંયા ન બોલી તમે ક્યાં બોલીએ સાહેબ? એટલે એવી બધી વાતો અહીંયા કરી. અમે બધા અહીંયાથી ધ્રુવકો મારીને બોલશું, તમે બધા ધ્રુવકો મારીને સાંભળજો, એટલે બોલવાની ને સાંભળવાની બેયની મજા આવશે. ને અહીંયા કાંઈ કેવું ન પડે ને. આ તો આ ધરા જ એવી છે સાહેબ. અને વીર વચરાજ હું ઘણીવાર અમુક શક્તિ માટે ને અમુક આવા તત્વ માટે બોલું છું કે દાદા વીર વસરાજનો કોઈ પણ ભક્ત હોય, સોલંકી વસરાજનો, પછી ભારતમાં હોય એટલું જ નહીં, પણ કદાચ અમેરિકામાં હોય, લંડનમાં હોય, આફ્રિકામાં હોય, દુનિયાના કોઈ દેશમાં હોય કે ભારતના કોઈ નેહડામાં હોય કે ખેતરમાં ખેડૂત કામ કરતો હોય, પણ દુઃખના પહાડ એની માથે જેથી આવી જાય ને દુનિયામાં કોઈ હકું ન થાય, તેથી એમ કે ગાય કટારિયા વાળા વીર વસરાજ બાપ. ઈ બાપ વસરાજ એટલું બોલે ને પાપણે પાણી આવી જાય. ઈ પાણીને એમ થાય કે વાછરો પેલા પૂગે ને એની પેલા મારે ધરતીમાં પડી જાવું, પણ વસરાજ એમ કહે કે આંખની પાપણે આવેલા આહુડાને હેઠું પડવા દઉં તો સોલંકી વસરાજ નો કહેવાય, એની પેલા નો પૂગી જાઉં તો એની પેલા નો વસરાજ નો કહેવાય સાહેબ. ઈ જે સોલંકી છે બાપ, અને એની આપણે વંદના કરવી. પણ વસરાજની જનેતા હોય તોય ભલે, અને જાડેજા જામ અબડાની જનેતા હોય તોય ભલે, અને અજાજી અજમલિયો અલંગે અને લાયો લાખા હર ધણી. આજ મને બહુ વાતો ફૂટે છે, એ બધી વાતો આપણે આગળ કરીશું. પણ થોડી આ મહાપુરુષ પ્રતાપ હોય, શિવાજી હોય, સોલંકી વસરાજ હોય કે અજાજી હોય કે દેવાજ બોદર હોય, જોગીદાસ ખુમાણ હોય, રામબાળો હોય, એની જન્મદાત્રી માં છે, એટલે થોડી માની વંદના કરીને આગળ આવે આપણને આનંદ આવે એવી આપણે વાતો કરીશું. એટલે જય હો તો ઈ થકુમાર પાસી જગ ભરણ તું તો ઘણા ભૌખા શાંતિ કરા. એક તો શાંતિ કરણ પાસી જગ ભરણ અને ઘણા ભૌખા. એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા.
છે એ શિવનું રૂપ છે બાપ. શિવનો 11મો રુદ્ર છે. રામ રાવણના યુદ્ધમાં રે તારો બજરંગી અવતાર. એટલે મહાદેવ ભોળિયાનાથની વંદના કરતા અમારા શંભુપુરી મહારાજ લખે છે શૈલ શૃંગ સમ વિશાલ જટા ચૂંટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ બાલ વિમલ જાલ એ લોચન ત્રિલાલ લાલ ચંદન કી ખોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગટી કલ સાજે હમારા हर दयाल राते बम 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 डमरू बाज बाज डमरू बाज जय हो अबे हां આપવામાં આવશે ઘોળ કરવામાં આવશે એ અહીં વસરાજ મંદિરમાં રહેવાનું છે આપ જાણો છો આપને મોજ આવે ને હારો પડકારો આપજો એથી વધારે મોજ આવે ને પૈસો આપશો અહીં રહેવાનું છે અહીં અમીરાતની અને ખમીરાતની જમીરાતની વાત કરવા માટે અમે બધા આવ્યા છીએ મારા સામે અડાભી ડાયરો બેઠો છે સાહેબ આ જમીરાત જેના લોહીના સંસ્કાર હોય હું કાયમ કહું છું ઈ જ અમારું વાતો સાંભળી હકે અમારું સાહિત્ય સાંભળી હકે જેના લોહીના કુળની પરંપરા હોય એ સાંભળી હકે બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એના પાસે કોઈ દી ન બે હું એની વાતો અમને નથી આવડતી જાય પણ ત્રણ જેમ લંગરા બંધ નાખે દરોડ ગન બંધ જરા કંદ નાખે મરોડ એક કોણીની મંત્રક મારીને હાથના કુપાતળ ભાંગી નાખે અને લોઢાની હાંકળુને તણખલાની જેમ તોડી નાખે એવા દરબારો આ દેશની ધરતીમાં ક્ષત્રિયો થયા છે એની વાતો અમે કાયમના માટે માંડી છે પછી તમે વસરાજથી લઈ અને કેટલાય ક્ષત્રિયોના ઉજળા ઇતિહાસો પડ્યા છે પણ એ ઇતિહાસોને વાગોળતા પહેલા મને વસરાજના સાનિધ્યમાં જ્યારે સોલંકી દાદા વીર વસરાજના દાદાના સાનિધ્યમાં મળ્યા છે એટલા માટે શિવનો 11મો રુદ્ર છે વસરાજ હનુમાન છે એ જ વસરાજ છે એટલે મહાદેવ ભોળિયાને થોડો શિવ તાંડવમાં દશાનંદ લંકાપતિ રાવણ જ્યારે પોતાની રઘુ બારી કાઢી અને એનો રાવણ હતો બનાવી અને માથે કામથી ફેરવી કૈલાસના ખોપરાની માથે જેથી રાવણ છે એ તાંડવ કરતો હતો મહાદેવ ભોળિયો નાચવા મંડાણો અને એને 4મી સાહિત્યમાં જો ગાવું હોય તો जगार चंड तांडवम तनोतुना शिवा शिवम तनोतुना शिवा शिवम जटाजटाजंडवम देहो
ભાલ ભટ્ટિકા ધગત 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 ભલન ધનન થયા હુતી તુતા પ્રચંડ પંથ સાય કે પ્રચંડ પંથ સાય કે ધરા ધરે નંદિની ઉતાગ્ર ચિત્ર પત્ર કાવ કલ કને કિશિન કે લોટ મે મતી મમાન અભિન મે મંડલી નિરુદ્ધ દુર્ગા રાજપુર કોહુ નિશિની પ્રમામ પંથ પદ્મ ચંદ્ર નિલીપ નિર્ગારી ધરસ લોટ ગોપી સિંધુર કલામી ગાન બંધુર શ્રીયં જગત દુરંતરમ કપૂલ નીલ પંકજ પ્રપંચ કાલી મામ નીલ કંઠ કત્તલી રુધિર પદ્મ કંકર સમરચ્છિદમ પુરચ્છિદમ ભવચ્છિદમ અધચ્છિદમ ગતચ્છિદા તટચ્છિદમ કમંતચ્છિદમ ભજે અગર્ભ સર્વ મંગલ નાંગ નાંગ કંપ મંજરી સપ્ત કાક માધુરી વિભૂષણા મધુવ્રત સ્મરાંતકમ પુરાંતકમ. હવે આ છંદ જે હું બોલું છું એ આપણી ધરતીમાં આવો ડાયરો હોય તો બોલાય. હમણાં ઓરિસ્સા પ્રોગ્રામ દેવા ગયા 10 મિનિટ આવો બગડાટી કરી શેઠ ઊભા થઈ ગયા. મેં કીધું કેમ નો મજા આવી? મને કે મજા તો બહુ આવી પણ મારું બીપી વધી ગયું આવડો અવાજ નો સાંભળ્યો હોય ને એટલા માટે. મને કે નો ગડડ નો ફડડ નો હડડ પોચું પોચું બોલો છોકરા બી જાય પૈસા ડબલ લઈ લેજો. અરે તારા પૈસા ને તને કરડે હવે અમારે શું તારે એની વાત નથી સાહેબ પણ હડા ફીટ આવ્યો સાહેબ જ્યારે બેઠો છે. હા એવી ખુમારી વાળી જ્યારે મારા સામે જ્ઞાતિ બેઠી અહીંયા મારા સામે ગરાહિયા બેઠા છે સાહેબ ચારનો બેઠા છે રબારી ભાઈ બેઠા છે અહીંયા આયરમાં અમારે હશે 18 અને વસરાજનું સાનિધ્ય હોય ને ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન. પણ થોડી મારે ક્ષત્રિયો બેઠા છે એના ઇતિહાસો ઉપર પ્રકાશ પાડવાની હું કોશિશ કરીશ. બાકી એના ઇતિહાસો આગળવા બેહીને તો હું આગળ એની વાત તમને થોડી કહીશ કે શું થાય એમ. એટલા માટે પણ આ જે શિવ તાંડવ છે રાવણ દશાનંદ રાવણનો લખેલો છે. આમાં કાં તાલમાંથી નીકળી જવાય અને કાં જીભ તાળવે ચોટી જાય. આ બધી ધ્યાન રાખીને બોલવું પડે એવો છે. ભવાંતકમ મખાંતકમ ગજાંત કાંત કાંત કમ તમંત કાંત કમ ભજય જય તથ ભવી પ્રભ પ્રભ સત્ય મસ્વસત વિનિત મંત્રમસ્ફુરત કરાલ બાલ હવ્ય બાકી મિતિ 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 મંગલ વાચારણ મંગલા ધ્વનિ ક્રમા પ્રવાદિકા પ્રચંડ તાંડવા શિવા પ્રચંડ તાંડવા શિવા પ્રચંડ તાંડવા. અને ઓલા ગારુડી ગોથા ખાય પણ વાળના એ વાળ વાકો નો થાય. અરે જેની વારે કટારિયા વાળો વાછરો આશાપુરા માં કેવી છો તું? જય જગરાયાજી મહામાયાજી સુસી કયાજી સાયાજી હોવે સુપાજી તઉ સમાજી કર તું હાજી હા હાજી. નહીં ઇતરાજી વા માતાજી વા વાજી મારે સામે વાગેલા હશે બધા હશે
છે પણ જાડેજા ઘણા બધા છે એટલે મેરામણજી જાડેજા રાજકોટ ઠાકોર સાહેબ મેરામણજી જાડેજા બેઠા છે અને બહુ જાહેર ઝવેરચંદ મેઘાણી અને રસદારમાં વાતને ટાંકી છે અને બાજુમાં ચારણ કવિ પોતાના મિત્ર બેઠા છે અને દુશ્મન ઓસિંતાનો આવી અને મેરામણજી જાડેજાને મારવા માટે ઘા કરે ઈ ઘા હજી દુશ્મનનો એના ઉપર ફૂગે એની પહેલા ચારણ ઊભો થઈ ગયો અને ભેટમાંથી કટાર કાઢી અને ઓલા દુશ્મનને ઘાપ કરતી છાતીમાં ભરવી દીધી હો ચારણે અને દુશ્મન મેરામણજી જાડેજાના પગમાં પડ્યો અને જાડેજો ઊભો થઈ ગયા દરબાર ઠાકોર ચારણને ભેટી પડ્યા ચારણ તમે મારો જીવ બચાવી દીધો અને મેરામણજી જાડેજા રાજપૂતનો લખેલું છપાખરું ગીત ચારણ માટે રાજપૂતે કાવ્ય લખ્યું સાંભળજો અને શું કહેતો તો એ મેરામણ જાડેજા રાજકોટ ઠાકોર સાહેબ પણ આવો ડાયરો બેઠો છે એટલે મને કહેવાનું મન થાય જય રાણા જય વાછરાલ જય સોલંકી સરદાર જય રાણા જય વાછરાલ જય રાણા જય વાછરા અન પાસો જય સોલંકી સરદાર જય જય દાડા કરણ તું એ અમારો જય 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 આવા વસરાજના સાનિધ્યમાં જ્યારે મેળા છે ત્યારે થોડી દુઆ છંદમાં વંદના કરી અને મારે એકાંતી કઈ પ્રસંગ કેવો છે અહીંથી સાહિત્યની વાતો તો ઘણી બધી છે અને ઘણી બધી વાતો થઈ શકે પણ જેના સાનિધ્યમાં મળે એની થોડી પ્રાર્થના એકાદ ભાવમાં હું પણ કરી લઉં એક ચોખવટ કરી દઉં અહીંથી અમારા ઉપર ઘણા આક્ષેપો કરે છે કે તમે ક્ષત્રિયોના બહુ વખાણ કરો છો તમે એની જ વાતો બધે માંડીને બેઠા હો એવું નથી અમે જેનામાં જોયું છે એને કોઈ દી ભૂલ્યા જ નથી અમે કોઈ દી માઈ કાંગલાના ગીત ગાયા જ નથી નકર તાલુકા જિલ્લા બધાય અમારા જ હોય છે પણ જેનામાં તત્વ જોયું છે હોય વૃદ્ધબાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળ ઘેલો ગીત મંગળ તણા ગાય કે કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો પણ હાક જ્યાં હાંભળે દેશ દ્રોહી તણું અને પછી ભાગમાં એને લખ્યું સહેવું પંથ અવધૂતના વીર રજપૂતને જીવવું તે પછી ઝેર જેવું ઈ જે ઊભા થયા છે અને એક કહી દઉં તમને તમે રામાયણ બેહારો તો 7 દીમાં 9 દીમાં પૂરી થાય તમે ભાગવત બેહારો તો 7 દીમાં પૂરું થાય તમે શિવ કથા શિવ પુરાણ બેહારો તો કદાચ 11 દીમાં પૂરું થઈ જાય પણ આ દેશના ક્ષત્રિયોના એટલા ઉજળા ઇતિહાસો પડ્યા છે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ ને તો સ્વર્ગમાં ફૂગવાની નિહાણી થઈ જાય તો વધે કાંઈ રાયતું દિવસોના દિવસોમાં પૂરા થયા એવડા જબર ઇતિહાસો ખડકા છે ને એના અમે ગીત ગાયા છે સાહેબ એની અમે વાતો કરી છે અને મારા પ્રોગ્રામ સાંભળે એને ખબર છે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની જમીરની ખમીરની આવી ફરમાઈશો આવે ત્યાંથી પ્રોગ્રામો કરવા છે બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશની સતી નારીઓ આવી છે અમારા દેશના મહાપુરુષો આવા છે એની વાતોના કોથળા ખંભે લઈને ફરીએ છીએ બાકી ઓઢણી ઓઢું ઉડી જાય ઈ ગીત અમારા નથી અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે ઈ ધરતી છે ભલા માણસ હા તો ઈ વાત અને અહીંયા સોલંકી વસરાજને ઉતરવું પડે ન્યા પ્રતાપ જેવા જન્મે ન્યા શિવાજી જન્મે બાકી ગાંગલીઓ કોઈ દી મહાપુરુષને જન્મ ન આપી શકે છે એની વાત એટલે મારે આ પેલા ભાવ રજૂ કરી દઉં
મેં વીરવસનો એક રાહડો લખ્યો છે વીર વસરાજ માટે. આઈ દેવલ પ્રસંગ આખો લાંબો છે. આઈ દેવલના નેહડે જ્યારે વીર વસરાજની જાન નીકળે છે નેહડેથી અને જાનને આડા ફરીને જમાડે છે. મોવા જાન જતી હતી અને ડુંડાઈશ નેહડું આવે ત્યાં જમાડે છે જાનને. અને પછી જાવા ટાણે છત્રી છે દરબાર છે એટલે કીધું કે અમારે કંઈક તમને ચારણને નેહડે જેમાં સહી દેવું જોઈએ. આખી જાન જમાડી એટલે કીધું કે જરૂર પડે તેથી કેવું ભાઈ આગળ મારે કંઈ અમારે જોતું નથી. એમ તો કે હા જાન પરણવા જાય ને 2 મંગળ બાકી ને 2 હજી મંગળ વર્તેલા. અને આ ઘટના આખી જાણીતી એટલે મારે વાત નથી કરવી. પણ ગાયુંને વાળી જાય અને ઈ ખબર પડી ચારણ જગદંબા દેવલ આવીને એને એમ થયું કે ઓહો અહીંયા જો ગાયુંને વાળી અને વયા જતા હોય દુશ્મનોને એક સોલંકી વસરાજ ઈ રાજપૂત ઈ ક્ષત્રિય ઈ અહીંયા ફેરા ફરતો હોય તો કાલ એના ઉપર મેણા રહી જાય કે ન્યા મંગળ ફેરા ફરવા માર્યો હતો. અને ત્યારે અમારી દેવલાએ જઈને દુહો કીધો તો કાય વસરાજ બાપ હવે આ પોખણા અને પ્રણવેરા તણી અને રાણા એ રાણા આ પોખણ અને પ્રણવેરા તણી હવે તું રાણા રમતું મેલ હવે તરને ખાંડા નાખે એ મારી વેગડ કારણ વાછરા પણ ધરને ખાંડા તણાકે. આહા હે વસરાજ બાપ તું તો ક્ષત્રિય છો. હવે અહીંયા તારે આ પોખાવાની પરણવાની રમતું કરવાની ન હોય પણ પૂર્ણ શૃંગારમાં હતો વચરાજ. પૂર્ણ શૃંગારમાં ઈ શૃંગારમાં હતો ની ખબર પડી પણ તા તો વીરસમાં આવી ગયું. શરીર થાર 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 થૂજવા મંડાણું. વીર વચરાજની મૂછડિયું છે ફરક 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 થવા મંડાણી. અને વરમાળ હતી એને ધાડ કરતી તોડ્યો. વરમાળને તોડીને રાજપૂતાણીને કીધું રાહ જોવાય તો જોઈજો. હવે તો ભગવતી ભેળા કરીશું તો અહીંયા મળશું નકર હરગમાં મળશું. પણ હું જાઉં છું. અને બગાટ જમ કરતો ઘોડની માથે સવાર થઈને સોલંકી વસરાજ હીરો ભાયો એનો એક મેં રાહડો લખ્યો સાહેબ રજૂ કરો કે પોખાણો જેદી પોખાણો તો માંડવે લાડો રે તેદી સુણી થા અને યમાણો વાછરો ડાડો વિફ્યો ફેંકી વરમાલાયું રે હવે વર રાજા તું આલજે ગાયું સોલંકી તું આલજે ગાયું. જય વસરા જય વસરા. સદસ્ય અહીંયા પધારી ગયા છે એનો આપણે ખૂબ ખૂબ અભિવાદન અને સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ.
માંડવામાંથી ઘોડાની માથે સવાર થયા ગાયોની વાર કરવા માટે. દસે દિગપાળો ગોઠણિયા પર થઈ દાઢુમાં તો ધરતી પકડી હતી, પણ બાહુથી પકડી લીધી તો મુકાઈ જાય તો ધરતીના પુકાર નીકળી જાય. આ સોલંકી વસરાજ યુદ્ધના મેદાનમાં ઉતરે છે. દિગપાળો એ હકોર્યું ગાયું, હવે વર રાજા તું વાળજે ગાયું. રબારી ભાઈઓ પણ છે એટલે એક બે ઘડી મને ફરમાઈશ આવી હતી એટલા માટે એક ગીત મેં લખેલું. સોમાહાનો વખત નદીમાં પૂર આવે છે, પાણી આવે છે. માલધારી છે એ પોતાના ઢોરને લઈને નદીને સામે કાંઠે છે અને આ કાંઠે ઝૂંપડામાં ઊભી ઊભી ગોવાળને વરસાદને વિનંતી કરીને એમ કહેતી હતી, એ વરસાદ થોડીક વાર રહી જાય ને તો મારો ગોવાળ છે એ મારો સાહેબો છે એ આ કાંઠે ઢોર લઈને આવી જાય. અને મેં ગીત લખ્યું, અરે મધરાતે ગાતી ગોવાળણ ગીતડા અને નદીએ ગાયા પૂરું ઢાળા મેહુલિયા વીરા લઈલા વિહા મોતુને રીનવા હવે લઈલા વિહા મોતુને રીનવા. બેઠો છે ફરી ફરીને એટલા માટે કહું છું, આપણે ત્યાં ગામડામાં કે શહેરમાં પહેલા છે ને કોઈ પણ અજાણ્યો માણસ બાજુમાં રહેવા આવે ને આ ગીતની કડી આવી એટલે કહી દઉં આપણે બધા આપણા માટે ખાસ. તો કડી જો શું આવી ખબર, મેહુલિયા વીરા માલધારીની બાઈ મેહુલિયાને વીરો કીધો ભાઈ, ઘડીક વાર રહી જા તો મારો સાહેબો. આ આપણી પરંપરા હતી. અને આપણે ત્યાં કોઈ અજાણ્યો માણસ બાજુમાં નજીક રહેવા આવે ને તો પેલા કોઈ નાના બાળકને આપણે એમ કહેતા, જો મામા આવ્યા, બેન હોય તો એ કઈ ફૂઈ એટલે બાપની બેન થઈ એમ. હવે હું થયું સીધે સીધું ખબર, માસી. આ જુઓ તો ખરા તમે, માસી ને કાકી અને ઘરના હરખે હરખા કે ભાભી, પેલા બેન કહેતા, અમારા બેન ક્યાં છે એમ. હવે શું સીધું ભાભી. આપણા માટે બીજાને જે કરવું હોય, પણ ક્ષત્રિયો માટે ને આપણા માલધારીઓ માટે હું ખાસ કહું છું, શહેરમાં રહેવા જાવ ભલે ગમે એ, આપણી પરંપરા ભૂલતા નહીં. અને આપણી બેન દીકરીને ગોવારોને કોઈ ભાભી કહે ને એની બોચી મરડી નાખજો. આ ચારો તરીકે આટલી ભલામણ તો ખાસ કરું છું.
અમારે ત્યાં રિવાજ જ નથી કઈ. અમારે ત્યાં બેન કહેવાનો. આ બહુ આપણે તો હજી સારું છે, પણ હજી આપણું ભોહાઈ ન જાય એટલા માટે હું આ વાતો કરું છું. અને આ ગીતું ને આ વાતો જ અમને ગમે છે સાહેબ. બાકી અમે ક્યાં કહીશું ભાઈ. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. વલા કુળ વંતાથી કાનિયા ભલે લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય. એટલે અહીંયા મેહુલિયાને વીરો કીધો માલધારીની બાઈ ઝૂંપડામાં ઊભી ઊભી શું કહે છે? ગાંડી ગીરમાં હાવજે એક ડણક દીધી અને હું તો હાવજ. ઈ ડણક સાંભળીને માલધારીની દીકરી ધ્રુજવા માંડી. માલધારીની બાઈ હવે તમને વાત કરું. ઝવેરચંદ મેઘાણી ચારણ કન્યા લખે અને ચારણ કન્યા ડાંગ લઈને હાવજને ભગાડી દેતી હોય ત્યાં માલધારીની દીકરી ધ્રુજે શું કામે, દીવે શું કામે? તમને પ્રશ્ન થાય. એનો જવાબ આપું તમને. માલધારીની દીકરી એમ કહે છે, એ તો ઓલું ફરફરિયું છે ફરફરિયું. આ બાજુ આવવા દો. બાલ્કની ડાયરો બેઠો ને એ મોજ કરે. સારા થવા માટે પ્રયત્ન કરવા. મિત્રો ત્યાં બેઠા છે ને ત્યાં ચડવા માટે એને મહેનત કરવી પડી છે. હેઠે ત્યાંથી ડબ દઈને આવવું હોય જરાય મહેનત નહીં. ઊંચું જવું હોય તો જ મહેનત કરવી પડે. બાકી ખરાબ તો સહી. આ કપડાને ઉજળા કરવા ધોવા પડે. મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં. એની રીતે થાય. તમારે છોકરાને સારા સંસ્કાર દેવા હોય તો સારી આવી વાતો સાંભળવી પડે. સંસ્કૃતિ વાળા સારા લોકગીતો આપણા પણ એવા છે એ સંભળાવવા પડે. ભજનો સંભળાવવા પડે. સારા પ્રવચનો અને સારી સ્કૂલમાં ભણાવવું પડે. બાકી એને બબે કટકા ગાળ્યું શીખાડવી હોય. અમુક શેરીઓમાં અમુક એવું ત્રીજેથી ગ્રેજ્યુએટ થઈને આવી જાય. એમાં વારે ન લાગે. વાર સારું થતા જ લાગે. પણ માલધારીની બાઈ હાવજની હું સાંભળી ડણક સાંભળી ધ્રુજવા માંડી. શું કામે? એનું કારણ એ હતું કે નદીને સામે કાંઠે પોતાના ઢોર છે, ભેહું છે. એમાં એક ગોરી ગાય છે. એ બાઈને બહુ વાલી છે. અને હાવજ છે સિંહ છે એ આવી જાય તો અહીંયા આડી નદી છે અને પોતાની વાલી ગાયને મારી નાખે ને એટલા માટે એ બાઈ ધ્રુજવા માંડી કે મારી ગાયને મારી નાખશે. મારા આડી નદી છે ને કરું હાવજના જડબા ચીરી નાખું. એટલે કે છે અરે ડુંગરાની ગાળીએ હાથુડા ડણક્યા. ઓલા ડુંગરાની ગાળીએ હાથુડા ડણક્યા. મારી નાખે મજા છે. આવી જે આપણા ગીતો છે, આવી જે આપણી સંસ્કૃતિ છે. પણ એક પ્રસંગ મારે દાદા વીર બસરાજની વંદના કરી અમે બધાય તમને આજ આનંદ કરાવવા માટે આવ્યા છીએ. પણ મને ક્ષત્રિયો ઘણા બેઠા મને કહેતા હતા દરબારો માટે કંઈક
પણ સાહેબ તમે જુઓ તો ખરા, કચ્છની ધરતીનો નાનકડો પ્રસંગ કહું, પ્રસંગ આખો ઇતિહાસ તો બહુ લાંબો છે, પણ ક્ષત્રિય કેવો હોય સાહેબ? સિંધનો હુમરો અને જામ અબડો જાડેજો, અબડા અડભંગ, ઈ બે ચોપાટ રમતા હતા. ચોપાટ રમતા હતા. એમાં રમતા રમતા કાકરી છે એ આમ ઉલડી અને જામ અબડાના પગ પાસે વહી આવી. એટલે સુમરો લેવા માટે ગયો અને કાકરી, તમારી કાકરી મરી ગઈ છે, લાવો મને. તેથી ના પાડી દીધી, આ કાકરી તમને હું નહીં આપું. હે કે જામ અબડો કે છે કાકરી નહીં આપું, કેમ? તો કે કાકરી મારા ચરણે આવી ગઈ, મારા પગ પાસે આવી ગઈ, હું છત્રી છું. તો કે પણ આ તો કાકરી છે, કે કાકરી હોય કે કોઈની દીકરી હોય, એકવાર દરબારને ચરણે આવી જાય પછી કોઈના બાપની ત્રેવડ નથી કે એને લઈ શકે ભલા માણસ. ઈ જે એનું છાત્ર છે એની અમે વાતો કરી છે. હું ઘણીવાર બોલ્યો છું સાહેબ, નત ક્ષતિ ઇતઃ ક્ષાત્ર અને નત ક્ષિતિજ ઇતઃ ક્ષાત્ર. જેનામાં કોઈના સીમાડા ન હોય. એક ડાયલોગ પિક્ચરમાં આવેલો, પહેલા સિટી નો મારતા બહુ, કારણ કે આ કોઈ ડિસ્કો દાંડીઓનો પ્રોગ્રામ નથી, એટલે તમને મોજ આવે ને પડકારો આપજો, એનો વાંધો નહીં. પણ સિટીમાં વાંધો નહીં, આવી ટેવ પડી જ ગઈ હોય તમને બહુ વાંધો નથી, પણ એ બહુ સારું ન લાગે. બરાબર, જય હો. એટલે વાત તમને એ કરું, પણ ડાયરો આવ્યો છે એટલે મેઘાણીને યાદ કરી. મોરબની ધન ગાઢ કરે મન, મોરબની ધન ગાઢ કરે, મોરબની ધન ગાઢ કરે, મોરબની ધન ગાઢ, મોરબની ધન ગાઢ કરે, મોરબની ધન ગાઢ.
તો શરૂઆતનું છે એટલે થોડો ઘોળા હાથે થઈ જાય એટલે હું ગાઉં છું, પણ આમ તો હું વાતુનો કલાકાર છું. મને વાતો કરવાનો આટલો, આવા બધા વડીલો મુરબીઓ મારી સામે બેઠા, માતાઓ બહેનો બેઠા છે, મને કહેવાનું મન થાય. ક્ષત્રિયોના માટે હું ઘણીવાર બોલ્યો છું કે ક્ષત્રિયો મૂછની માથે તાવ દઈને ફરતા હોય કાયમના માટે ગમે કંઈક સહી, તો એની પાછળનું કારણ એ છે એની જન્મ દેવાવાળી જનેતા અને એનું ઓઢણું ઓઢવાવાળી ક્ષત્રિયાણી જોગમાયા ઓરડા ઓઢીને બેઠી છે ને એના તપનું કારણ છે સાહેબ. આ કંઈ નાની હોની વસ્તુ નથી સાહેબ. મહારાણા પ્રતાપ સિસોદિયો રાજપૂત જ્યારે પોતે ધ્રુજી ગયો, પોતાની દીકરી બાના હાથમાંથી જ્યારે વગડા મીંદડો રોટલો ઉપાડી ગયો, 22,000 રાજપૂતોને હારે લઈને અરાવલીના પહાડમાં ફરતો હતો હિન્દુ ધર્મ બચાવવા માટે. તમે જુઓ તો ખરા, હું ઓલી વાત કરી દઉં, યાદી થઈ એટલે એક પિક્ચરમાં ડાયલોગ આવેલો અમિતાભ બચ્ચનનો, મારા ખ્યાલથી કદાચ એમાં એવો ડાયલોગ આવેલો કે, એટલે બધા તમને હું કહીશ એટલે એ જ કહો તમે કે આ ડાયલોગ એનો છે એમ કે ભાઈ મેં જहाँ ખડા રહેતા હું લાઈન વહાં से શરૂ હોતી. એટલે હું કહું છું તમે કહો કે એનો છે, પણ હું એમ કહું છું મને ખબર પડી ત્યારથી કે આ ડાયલોગ તો અમારા ક્ષત્રિયો માટે વર્ષો પહેલાનો એનો છે. કોક કે તમે તેના વખાણ કરવા માટે ગમે ત્યાંથી ગોતી લ્યો એમ ચારણ, એવું નથી. અમે એમ વખાણ કરી જ નહીં કોઈ દી. ગાંઠિયા વણતા વણતા સુલમાં મોઢા કરી જાય ને રાહડા અમે નથી ગયા. પણ એની સાબિતી તો કે નતક સતી ઇતઃ ક્ષાત્ર અને નતક ક્ષિતિજ ઇતઃ ક્ષાત્ર. આ દેશનો રાજપૂત ઉભો રહીએ ત્યાંથી એનો હિમાડો ચાલુ થાય. આ તો વર્ષો પહેલા ક્ષત્રિયો માટે લખાઈ ગયું છે. ઓલો ફિલ્મમાં તો હમણાં આવ્યું સાહેબ, આ તો વર્ષો પહેલા લખાઈ ગયું. એટલા માટે મારે આ એના આરપાર ઉતરી ગયેલા એના ઇતિહાસો છે એટલે હું આપને કહું છું. મને માતાજીની આશાપુરામાંની પણ ફરમાઈશ છે કે એકાદી વંદના એક બે કડીમાં હું કરું, પણ મને જે પ્રસંગ હું જામ અબડાનો આપને કહેતો હતો કે દીકરી હોય કોઈની કે કાંકરી હોય, એકવાર ક્ષત્રિયને ચરણે આવી જાય પછી એને કોઈની ભે ન હોય. અને એ સિંધના સુમરાએ યાદ રાખ્યું અને દિલ્હીનો બાદશાહ સુમરા ઉપર જ્યારે ત્રાટકો ને એની દીકરીઓ 40 દીકરીઓ બેનું દીકરીઓ હતી પરિવાર આખાની કુટુંબની, એ દીકરીઓને આબરૂ જ્યારે સલામત નહોતી તેથી સિંધના સુમરાએ વિચાર કર્યો હતો કે જાડેજો જે અબડો અડભંગ છે એ તમારી આબરૂ નહીં જવા દે અને એના ચરણમાં વયું જાઓ. અને દીકરીઓ કચ્છમાં આવે છે, પ્રસંગ આખો લાંબો છે, પણ સાહેબ એ જાવા ટાણી દીકરીઓને આહેરો આપીને ઓરડામાં બેહારી એક દૂધની તાહળી ભરી અને એ જાડેજો એ રાજપૂત એમ કહેતો ગયો તો મુસલમાનની દીકરીઓ કોમવાદની વાતું કરવા વાળાને કોકને કહેજો કે ક્ષત્રિયને દીકરે કોઈ દી કોમવાદ કર્યો જ નથી. જેણે અવાજ કર્યો છે ત્યાં વચ્ચે ઉભો રહ્યો છે સાહેબ. જેણે અવાજ કર્યો ત્યાં જઈને વચ્ચે ઉભો રહ્યો, એને કોઈ દી જોયું નથી કે આ કઈ જ્ઞાતિ છે ના નથી. અને એટલે એક વાત હું આપને કહી દઉં, બે માટે, એક દેવાજ બોદર માટે હું આ વાત બોલું છું ને એક રાજપૂત માટે વાત કરું છું. ગાંધીગીરમાં સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. ધીરે 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 બચ્ચું મોટું થવા માંડાણું. 6 મહિનાનો પઠ્ઠો થયો હાવજનો, થોડી થોડી બુહરી લટા માંડી આવવા અને શેરો કામહો પડવા માંડાણો. અને ઈ સિંહણનું બચ્ચું 6 મહિનાનું થયું ને એટલે એની માને કહેતું તું માં મારે ડણક મારવી છે, મારે ડણકવું છે. તો બેટા ડણક કે એમ નહીં માં હું ગરવો ગાજે એવી ડણક મારું, તો કે ના ગરવો ગાજે એવી નહીં, એમાં તો ક્ષમા હોય. તો કે માં હું દરિયો ગાજતો હોય માધુપુરનો કે સોમનાથનો એવી ડણક મારું, તો કે એ નાનેતરમાં આવી જાય. તો કે માં હું 8 મહિનાનો વરસાદ ગાજે મેહુલિયો એવી ડણક મારું. ત્યારે સિંહણને આ બચ્ચાને એની માં કહે છે સિંહણ કે વરસાદ 8 નો ગાજે ને એવો કોક દીક માવઠું થાય પોહ મહિનામાં ગાજે, એવી ડણક તારે નથી મારવી. ત્યારે સિંહણના 6 મહિનાના બચ્ચાએ સિંહણને કીધું તો માં મારે ડણકવું છે, હું કેવી ડણક મારું. અને તેથી એને કીધું સિંહણે એના બચ્ચાને કે બેટા યુદ્ધના મેદાનમાં મારો રાજપૂત ડણક મારે એવી ડણક તારે મારવાની છે. ભલા માણસ, યુદ્ધના મેદાનમાં રાજપૂત જેથી ડણકે હાથમાં હથિયાર લઈને એવી ડણક મારવાની છે. ને એ ડણક તેથી અબડાએ તાહળી ભરી જાડે જાય અને સુમરીઓ મુસલમાનની દીકરીઓને કીધું બેનું આ તાહળી દૂધની ભરીને આ તમે બેહો, હું યુદ્ધમાં જાઉં છું, હું કાયમ આવી જઈશ ને તો આ દૂધ જે ધોળું છે ને સફેદ વ્હાઈટ, અત્યારની ભાષામાં આપણે કહીએ તો વ્હાઈટ, એ દૂધ ધોળું છે એ દૂધ લાલ આખે આખી તાહળી થઈ જાય. માનજો હું ત્યાં કાયમ આવી ગયો છું એટલે તમને અહીંયા ધરતી ફાટશે અને ધરતી માગ દઈ દે એટલે તમે હમાઈ જાઓ. પછી તમારી આબરૂની મને ખબર નહીં. બાકુદી આ જાડેજો જીવતો ત્યાં સુધી કોઈના બાપની ત્રેવડ નથી કે તમારા શિયળ ઉપર હાથ નાખી હકે. તમને વચન આપું છું સાહેબ, આ જે ઉભા છે. અને ત્યાં જામબડો કાયમ આવ્યા ને અહીંયા દૂધની તાહળી આખી રાતી થઈ ગઈ હતી. આખો ઇતિહાસ મોટો છે પણ કહેવાનો અર્થ એ જગદંબા એની ભેળી હોય, માં આશાપુરા એના ભેળી હોય. તમે આશાપુરા કયો, મોમાઈ કયો, આવડ કયો, હિંગળાજ કયો, એ તત્વ એક જ છે. પણ એ આવે ક્યારે અંદરથી દેશ જાગે ત્યારે. આ વસરાજને તમે માનતા હો, હું તમે માની છે,
આવે ખરો, પણ હાસી શ્રદ્ધા ને આપણે કંઈક દેશદાય જોઈ તો આવે, નકર વસરાજે નો આવે, આશાપુરા નો આવે, મોમાઈ નો આવડ પીઠળ ખોડિયાર જેતબાઈ કાગબાઈ નાગબાઈ વરુડી અરસીથી આશાપુરા જેને માનતા હોય, રામકૃષ્ણ મહાવીર બુદ્ધ જીસસ પેગમ્બર ગમે ભગવાન કે માતાજી ખાલી રાડ્યું નાખે એક કોઈ નો હોય. હું કાયમ કહું છું, એક બાજુ ખૂણામાં બેહીને 6 મહિના રાડ્યું નાખો, એક કોઈ ભગવાન કે માતાજી આવે મને દેખાડજો, આ વાત હું બંધ કરી દઉં. એમને ન આવે, પણ અંદરથી દેશદાય જાગે કે મારે મારા દેશ માટે કરવું, મારે મારા ધર્મ માટે કંઈક કરવું છે, મારે ગાયું માતાજી માટે કંઈક કરવું છે, મારે સમાજ માટે કંઈક કરવું છે. આવી દેશદાય જાગે ને તો અહીંયા બધાય ભગવાન માતાજી હાયરમાં ઉભા રહીએ. અડધો અવાજ કરીને ન આવી જાય તો બોલે બંધાણા ન કહેવાય, ન્યા આવે બાપ ન્યા. બાકી રામે ધની લાગી, ગપાલી ધની લાગી, ભગવાન કે માર 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 મને નથી વખત સાહેબ એમ નીકળી પડે ન આવે. ભજન વસ્તુ જુદી છે, ભજન બહુ જરૂરી છે. આ વસરાજના મંદિરમાં બેહીને કે તમારે ઘેરે ભલે ને બેહી જાવ ખૂણામાં અને 2 માળાઓ આહુડા પાડીને હાસા હૃદયથી કરો તો વસરાજ હોંકારા દે એમ આવે. બાકી શેરીયું નીકળી પડી કડતાલું લઈને એમ ન આવે. એ તો અંદરથી જ્યારે જાગે ત્યારે આવે, અંદરથી જાગવાની વાત છે આખી. એટલે આશાપુરાની મને યાદી કરી. એટલે અને એક આપને કહી દઉં, મારા દરેક છેલ્લા પ્રોગ્રામમાં બોલ્યો છું, અહીંયા એટલી બધી સંખ્યામાં તમે બધા છો એટલે હું મારે આ કહેવું જોઈએ અને હું દરેક પ્રોગ્રામમાં કહેતો આવ્યો છું. સરસ ફરમાશ બહુ સારી. ફરમાશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. ના ના તમું લખ્યું છે, તમું ફરમાશ એટલે આપણો ડાયરો હોય છે. ખમા ખમા. પણ આ વાત આપણે હું કહી દઉં, આટલી સંખ્યામાં ખાસ યાદ રાખજો. આ વાત એક બધે બીજું યાદ ન રહીએ તો કાંઈ નહીં, રહીએ એટલું સારું છે. પણ આટલું યાદ રાખજો, હું કાયમ બોલું છું કે તમે ગામડામાં રહેતા હો તો તમારા ગામમાં અને શહેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાં કોઈ તમારા ગામમાંથી સરહદ માથે ભરતી થયેલો સેનામાં યુવાન હોય, એ યુવાનની પત્ની કે એ યુવાનની બેન અથવા એની માં કે એની દીકરી હામી મળે ને તો એને એકવાર 2 હાથ જોડીને મસ્તક નમાવીશો ને તો આ કટારિયા વાળો દાડો રાજી બહુ થાય સાહેબ. આટલું તો ખાસ કરજો સાહેબ. એની બેન ઈ સરહદ માથે યુવાન ઉભો હોય પોતાની યુવાનીને ખુવાર કરવા માટે, અને એની બેન હોય કે એની પત્ની હોય ઈ હામી મળે અને એને તમે મસ્તક નમાવીશો ને એને પોરાના પલ્લા છૂટી જાય, એનો વિયોગ ભાંગી જાય કે મારો પતિ અથવા તો મારો ભાઈ સરહદ માથે છે પણ આજ હું આ ગામ મને નમે છે ને એના પોરો ઉપર હું જીવન જીવી જાય. બાકી ઈ બેન દીકરી ઉપર કે એની વવાર ઉપર કોક આંખ બગાડશે ને એને કટારિયા વાળો દરડિયા બહાર નો કાઢી નાખે તો સોલંકી વસરાજ નો કહેવાય પેલા. આટલું તો આપણે યાદ રાખવું, રહ્યું ને રહ્યું. એટલે મારે ભગવતી આશાપુરાની વંદના 2 કડીમાં કરવી, પણ એની પહેલા એક ગીત અને એક સપાખરું, પછી આગળ હજી સ્મિતાબેન બહુ સરસ આપણા ઢાળને હાચવા છે. આવા અમુક બેનું ગાયક છે આપણે. આ બેન ગીતાબેન કેવા સરસ ગાતા અને પાછો ફેરવા કેવો સરસ હાંસવો છે, આપણને મજા આવે. આવું બધું જોઈ તો મજા આવે, આપણને રાજી થાય. અને અમારી પાસે દરેક વાતો છે. હું એક વાત યાદ આવ્યું એટલે કહી દઉં, થોડી વાર અવાજ ઓછો થાય એવું કરજો, એટલે કારણ કે હું વાતુનો માણસ રહ્યો ને એટલે. અને આવો ડાયરો હજી તો મેં ખાલી તમારા રજપૂતોના ક્ષત્રિયોના ઇતિહાસ ઉપર પ્રકાશ જ પાડ્યો છે. બાકી વાર્તા એક માંડી રાયતું જાય એટલું મારે નથી કહેવું, હું આ ટૂંકમાં સંભાળું છું. અને એક તમને એ કહી દો, અમે ગલગલિયા કરી ઠેકડા મારતા મારતા ગઈ તમારે પ્રોગ્રામ હાલે હો, પણ એ અમારે કરવું નથી સાહેબ. અમારે આ ઇતિહાસો જે જાળવ્યા છે સરસ સરસ લઈ ફરમાઈશો એટલી બધી છે કે અઠવાડિયું રોકાવું પડે એમ છે, પણ લઈ લેવું થોડું. હા પધારો મહેમાન, બધાનું સ્વાગત છે. હજી તો સવારે અમુક ખામાં મળશે. હા એક રચના લઈ લો, મને ગમતી રચના રાજપૂતો માટે. ये है अपना राजपुताना नादी से तलवारों पे, ये है अपना राजपुताना नादी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे, यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे, जी से तिलक करो ये धरती है शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने
तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 दादो सोलंकी वीर वसराज છે ને ઈ શિવનું જ રૂપ છે અને આમ તો બેન દીકરીની ઇજ્જત માટે કે ગાયો માટે ધરતી માટે ખપી જાય ને ઈ શિવ જ થાય એમ આપણા શાસ્ત્રો કહે છે એટલે શિવની પણ હારોહાર વંદના થઈ જાય મારા ને તમારા વતી આ કડી હું ફરીથી બોલું છું અને આમાં હર હર આવે ને તો હું તમે બધા ઊંચા હાથ કરીને હર હર ઠેઠ છેલ્લે ઊભા છે ને આમને બાલ્કની ડાયરો બધાય છે ને એક આરે ઊંચા હાથ કરીને આ કડી ફેરથી હર હર આવે ત્યારે મારી હારે હર હર બોલજો એટલે વીર દાદા વસરાજની અને શિવની વંદના થઈ જાય એટલે मुल्क मराठों का ये यहाँ शिवाजी ढोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 खमा 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 बाप बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था। जहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस नीति से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जाके हिंदुस्तान की, इस नीति से तिलक करो ये धरती है बलिदान की। यहाँ चली थी गोलियां, अहमद मूसो किसने खेली यहाँ खून की होलियां। एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ थी टोलियां। मरने वाले बोल रहे, हाँ मरने वाले बोल रहे, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां। दादी बहनों ने भी बातें अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है। આશાપુરામાંની મને પણ વાત ફરમાય છે એટલે બે કડીમાં હું મારા શબ્દોમાં વંદના કરી લઉં ઘણીવાર હું માં કામયની વંદના આ શબ્દોમાં કરું ઘણીવાર માં પીછળની વંદના કરું તો કે ગગડે એ નગારા આશાપુરાના ધામ મારે ગગડે નગારા આશાપુરાના ધામ મારે
દયાથી આ લીલી લીલી વાડીઓ અને ખીલે એમાં ફોરમું વાળા ફૂલ બે જોશો અને છેલ્લે મને મારા ખાસ મિત્ર જયપાલસિંહભાઈ અને મિત્રની ફરમાઈશ છે એટલે ટૂંકમાં નાનકડી વાત લઈ લઉં. ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી સાહેબ આખું ભારત જેનું ગૌરવ લઈ શકે, ખાલી ગુજરાત નહીં સાહેબ. કારણ કે વલ્લભભાઈ પટેલે જ્યારે કીધું કે આખા હિન્દુસ્તાનને એકીકરણ કરવું છે અને બધાય રજવાડા જો એક થાય તો જ આપણા દેશને બચાવી શકશું, નકર વિખાઈ જાય. અને એ વખતે કોઈ સહી કરવા માટે તૈયાર નહોતું. ત્યારે ભાવનગર આવીને કૃષ્ણકુમાર સિંહજીની પાસે આહુડા પડી ગયા. વલ્લભભાઈ પટેલે કીધું કે હવે આપણો ભારત વિખાઈ જવાનો. અને તેથી કૃષ્ણકુમાર સિંહજી આ દેશનો રાજપૂત સાહેબ એમ બોલ્યો છે કે કદાચ મારો દેશ જો આઝાદ થતો હોય, મારા હિન્દુસ્તાનને આઝાદી મળતી હોય, મારો ભારત બચી જતો હોય ને, તો એના માટે મારા 18 ફાધર ઓળઘોળ છે, પહેલી સહી હું કરું છું. ભલા માણસ એ ક્ષત્રિય એ રાજપૂતે પહેલી સહી કરી છે કૃષ્ણકુમાર સિંહજી. એની વાતો તો ઘણી બધી છે, પણ મને સીડથી એક સીડ નામનો એક ખેડૂત આવેલો બ્રાઝિલથી, અને ખેડૂત આવેલો અને કૃષ્ણકુમાર સિંહજીની પાસે, અને એણે આખા ભારતનું ભ્રમણ કર્યું. નાનકડી વાત મને યાદી કરાવી. એટલે વાતો તો કૃષ્ણકુમાર સિંહજીની ભાવેણાની વાતો કરવા ઉતરીને તો આખી રાત એમાં જ જાય. જામનગરની વાતો કરી, પછી જામ અજાજીની કરી, આ ભૂચર મોરીના યુદ્ધની વાતો કરી, તો એમાંય આખી રાત જાય. પણ આ તો ખાલી પ્રકાશ પાડું હું તમને. અને સીડ નામનો ખેડૂત આવ્યો ને એને આવીને એમ કીધું કે મેં આખા ભારતમાં હું ફેર્યો છું, પણ તમારી પાસે મને મજા આવી છે. તમારી કંઈક એવી નિશાની, અમને એવી વસ્તુ આપો કે અમારો ભારત તમને કાયમના માટે યાદ રાખે, તમારા ભારતને અમારો દેશ બ્રાઝિલ કાયમ યાદ રાખે. એટલે કીધું કે એક વસ્તુ તમને આપું. અને ગીર ગાયનો વાછડો એ વખતે કૃષ્ણકુમાર સિંહજી આપેલો. પછી તો ઘણી ગાયો આપી, પણ એની મજા એ છે કે એ ગીર ગાયના વાછડા અને ગાયું થકી આજે બ્રાઝિલ દેશમાં 36 લાખથી વધારે ગીર ગાય છે. એ દેશની ઇકોનોમી ઊંચી આવી ગઈ છે. આપણું ગુજરાતનું અને આપણું ગૌરવ તો એ છે, ક્ષત્રિયોને તો ખાસ, પણ બધા 18 વર્ણ ગૌરવ લઈ શકે કે બ્રાઝિલ દેશમાં કૃષ્ણકુમાર સિંહજીના નામની ગૌશાળાઓ છે, કૃષ્ણકુમાર સિંહજીના નામના રસ્તા તો છે, પણ બ્રાઝિલ દેશના સંસદ ભવનની સામે ચોકમાં કૃષ્ણકુમાર સિંહજીનું પૂતળું ઊભું છે. ભલા માણસ, આનાથી મોટું ગૌરવ ક્યું હોઈ શકે આ દેશ માટે? આવી વાતો છે, આવા ઉજળા ઇતિહાસો. એ ઇતિહાસોની વાતો હજી આગળ આપણે કરીશું, પણ એની પહેલા 1.5 મિનિટ માટે રામવાળાનું સપાખોરું કહીને મારા શબ્દોને હું વિરામ આપું છું. આવો વીરસ વાળો ડાયરો બેઠો છે, અને અહીંયા વીરસનું રૂપ જ સીધો દાડો વસરાજ બેઠો હોય એટલે મને આ સપાખોરું કહેવાનું મન થાય. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થયા હાગ બાગ નામ છૂટા દી જમુ જાળા પછુટા પેનાંગ જાણી છૂટા નાદ માલ કેના ફૂટા જમુ ગાડી હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થયા હાગ બાગ નામ છૂટા દી જમુ જાળા પછુટા પેનાંગ જાણી છૂટા નાદ માલ કેના ફૂટા જમુ ગાડી જાળા ફાળા ધેગો વાળા ભલે ગાળા વેર જાગા પાડો વાળા રગા ગાળા રગતાળા પૂર ખોજાળાંગુ ટેળા વાહે વાદળા પ્રોગ્રામ જામનગરમાં દિત્યામ સર્કલ છે, ત્યાં છે. આવતી 26 તારીખે ગાયુના લાભાર્થે છે. બહુ મોટો ભવ્ય લોક ડાયરો છે, અને એમાં આપ બધાને પધારવા માટે જામનગરમાં બધાને ભાવભર્યું આમંત્રણ છે. આપ બધા પૂગી જાયજો, પહોંચી જાયજો. આવતી 26 તારીખે આ પ્રોગ્રામ છે. એટલે અમારે જામુડાના વિદ્વાન ચારણ યશવંતભાઈ ગઢવી એમ કે હા
યશવંતભાઈ લાંબા આ દેશનો ક્ષત્રિય જ્યારે હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી તેઓને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલકારી ન કરવી જરાય. એટલે સરસ ફરમાઈશ આવી પ્રસંગો, પણ આમાં એવું છે થોડો ઘોળનો માહોલ છે અને બધાએ ગાઈ લે પ્રસંગ થઈ જાય. કારણ કે આપને ખબર છે હું વાતુનો માણસ છું, મારી પાસે રાજપૂતોના ઇતિહાસો પડ્યા છે, પણ બીજા રાઉન્ડમાં મારે વાગોળવા છે. પણ માહોલ એક સંગીતનો થઈ જાય એટલે અહીંયા ધામમાં જે કાંઈ પૈસો આ તે ફરમાઈશું બહુ સારી આવી આપણે આગળ લઈશું. પણ દાદા વીર વછરાજની આશાપુરા માતની